નમસ્કાર મિત્રો, રામ રામ સીતારામ. આપણે નીકળી ગયા છીએ ભુજથી ગામડે જવા માટે. તો વચ્ચે આવે છે આડીસરનું રણ. તમે જોઈ શકો છો રણનો નજારો. અહીંયા ચોમાસામાં પાણી ભરાય. અત્યારે બિલકુલ ખારાશ પટ્ટો છે. અહીંયા અત્યારે બિલકુલ સૂકું છે. તમે આ રણ જોઈ શકો છો. આડીસર અને સાંતલપુરની બિલકુલ વચ્ચે આવે છે. આ બાજુ વચ્ચે હાઈવે, નેશનલ હાઈવે નીકળ્યો છે અને આ બાજુ આપણને પાણી જેવું લાગે પણ પાણી અહીંયા ભરાતું નથી. અને એક આ રણની ખાસિયત છે કે રણમાં જ્યારે પાણી ભરાય તો અહીંયા મીઠું બનતું નથી. જ્યારે ગરમી વધારે હોય તો એની વીણે પાણી સુકાઈ જાય અને ઉપર ખારાશ પડતી જે નમક જેવી સાર બાજી જાય એટલે આપણને મીઠું લાગે કે મીઠું હશે ત્યાં. પણ આ આડેસર અને સાંતલપુરની વચ્ચે એકદમ બાજુમાં પીપરાળા એકદમ નજીક છે. અને આ તમે જોઈ શકો છો આડેસરનું રણ. અહીંયા ચોમાસામાં બિલકુલ પાણી ભરેલું હોય. જો સરસ મજાનું અત્યારે વાતાવરણ છે અહીંયા. અને આપણે નીકળી ગયા છીએ ગામડે જવા માટે. પહોંચી ગયા છીએ આડેસરના રણની નજીક બિલકુલ. આ આવી ગઈ છે પીપરાળા ચેકપોસ્ટ, જે કચ્છ અને પાટણની બંનેની ચેકપોસ્ટ. આ બાજુથી નીકળો તો કચ્છથી છેલ્લી ચેકપોસ્ટ અને પાટણ જિલ્લાની સરહદ વટાવો એટલે પીપરાળા ચેકપોસ્ટ આવે. એની આગળ જઈએ એટલે સરસ મજાનું એક મંદિર બનાવેલું છે. એનું હમણાં જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. એ પણ આગળ આપણે નિહાળીએ. જો આ બાજુ આવી રહ્યું છે મંદિર. મિત્રો, આ છે મંદિર. આ મંદિર હમણાં જ ટૂંક સમયની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થઈ ગયું હતું. પીપરાળા ચેકપોસ્ટની બાજુમાં છે, તમે જોઈ શકો છો. જો સુરાપુરા ધામ પીપરાળા એવું લખેલું છે. અને એની બાજુમાં બિલકુલ રણ વિસ્તાર છે. અને આગળ ગામ હવે રોજો આવશે. આ બધાય પાટણ જિલ્લાના છેવાડાના અંતર છે. આ બધા ગામડાઓ આવેલા છે. રોજો, પીપરાળા અને સાંતલપુર. જો આ બધા વિસ્તારો બિનપિયત ખેતીવાળા છે. યારે અને સૂકું રણ જે આડેસરનું છે એ હજી પૂરું થયું નથી. આ બધો આગળ આપણને જોવા મળે છે એ રણનો વિસ્તાર છે બિલકુલ. આપણને એવું લાગે કે નમક હશે પણ ત્યાં નમક નથી, પણ ખારાશવાળો ભાગ છે. ઉપર નમક જેવી સાર જામી જાય સફેદ કલરની. આપણને એવું લાગે કે નમક હશે પણ અહીંયા નમક થતું નથી બિલકુલ. આ રણની અંદર ઓનલી ફોર પાણી ભરાય અને ઉનાળાની અંદર સુકાઈ જાય. ચોમાસામાં ફરીથી પાણી એકઠું થાય એટલે પાણીવાળો વિસ્તાર કહેવાય. સવારના માહોલમાં ટ્રકો જે આવી રહી છે સામેથી નેશનલ હાઈવે ઉપર. અને આપણે ગાડી લઈને નીકળી ગયા હતા ગામડે. જો આપણી ગાડી ચાલે છે અત્યારે 80 સ્પીડ 80ની જ છે. કારણ કે કંટ્રોલ થઈ શકે 80ની સ્પીડ હોય તો. કારણ કે હાઈવે તો એકદમ નવો બની ગયો છે. સાવચેતી જરૂરી છે ખૂબ જ. નમસ્કાર મિત્રો, અમે હવે ફેમિલી સાથે થોડું વારાઈનું કામ એટલે નીકળ્યા છીએ. પાછળ અમારે મમ્મી પપ્પા બેઠા છે અને બાના દીકરા પણ પાછળ બેઠા છે. આગળ અમારે નાના ભાઈ બેઠા છે. જેથી કરીને વારાઈની અંદર થોડુંક નાનું મોટું કામ હોય તો આપણે રજાની અંદર આવતા હોય તો આપણે જઈ રહ્યા છીએ વારાઈની અંદર. આ છે અમારા ગામથી વારી સુધીનો રસ્તો. જોઈ શકો છો તમે. જો સામે એક સ્વિફ્ટ ગાડી આવી રહી છે.
નવો ગારા પડ્યા પાછા. આ વારાઈની પુલિયું છે અને અહીંયા જે આગળ આપણે આવે છે હેપી મોલ જુઓ અહીંયા આવી ગયું છે રાધે આવી ગયું. આ રાધે કૃષ્ણ માતાની મામાની ગાડી. જો સરસ મજાનું છે જો વારાઈ અમે પહોંચી ગયા આ વારાઈનું બોર્ડ છે એમને વારે. વારે ચાર્યો ને, ત્યાં અહીંયા હતું પાછળ. આ વારાઈનું પુલિયું અહીંયા રહેશે. પછી એમ તો ચેડે જ ગયું. વારાઈના પુલિયા નીચે અમે ભગડી નહીં લાયા. પહોંચી ગયા છીએ ને કે ઓલા સાતપુરાના રોડ ઉપર રાખ્યું જો હતું. અત્યારે વારાઈ પુલિયા નીચે બધા બેઠા છે ગૌશાળાની નજીક પડે ને. અને સામે જે ગાડીઓ છે એ રાધનપુરની ભરાય છે આજે અમે વારાઈની અંદર નરેન્દ્ર કુમાર વી પ્રજાપતિ એડવોકેટર નોટરીનું કામ કરાયું એની અંદર સરસ મજાનું કામ કરી દીધું સાહેબે જેથી કરીને અમારું કામ ઝડપી થઈ ગયું અને અમે હવે જે આગળ નીકળીએ છીએ તેથી સાહેબનો ખૂબ ખૂબ આભાર કારણ કે સમય બરબાદ ન થયો અને કામ ઝડપી થઈ ગયું સરસ સાહેબનો આભાર માનીએ છીએ ચલો સાહેબ નેક્સ્ટ ટાઈમ મળીએ